પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક એવા ઉત્સવનો આનંદ લેવાના છીએ કે જેમાં દોરી નાજુક છે પણ બંધન અખંડ છે. શ્રાવણી પૂનમ, રક્ષાબંધન, જે માત્ર રાખડીનો દિવસ નથી, પરંતુ એ દિવસ છે જ્યારે પ્રેમના દોરથી હૃદયો બંધાય છે. આ પ્રેમ બંધનનું સર્વોત્તમ ઉદાહરણ આપે છે વ્રજભક્તો, ગોપીઓ અને ગોપ બાલકો, જે શ્રી કૃષ્ણને પોતાના ભાવમાં જેણે બાંધી દીધા છે. આજે આપણે એ વ્રજના પ્રેમને, શ્રી યમુનાજીના તત્સુખને અને શિક્ષાપત્રના માર્ગને એક સાથે લઈશું. કારણ કે શ્રાવણી પૂનમનો દિવસ એ માત્ર રાખડી બાંધવાનો તહેવાર નથી. આ તો એ દિવસ છે જ્યાં પ્રેમના નાજુક હૃદયો દોરથી બંધાય છે. આ બંધન કોઈ સૂતર કે સોનાના કંકણથી નહીં, પરંતુ શુદ્ધ પ્રેમ, અખંડ સ્નેહ અને નિષ્કામ ભાવથી ગૂંથાયેલું છે. વ્રજભૂમિમાં પણ આવા પ્રેમ બંધનોની અનેક લીલાઓ છે. ગોપીઓએ પ્રભુને પોતાના ભક્તિ સંબંધમાં બાંધી લીધા. ગોપ બાલકોએ પ્રભુની સાથેની નિર્દોષતામાં રક્ષાસૂત્ર બાંધ્યું. દ્રૌપદીએ કૃષ્ણને પ્રેમથી બાંધ્યા અને કૃષ્ણે સમય આવતા તેની લાજ રાખી. એ જ છે પુષ્ટિ માર્ગનો ભાવભર્યું રક્ષાબંધન, જેમાં આપેલું પ્રેમનો દોર પ્રભુનું અખંડ રક્ષણ બને છે. આ વ્રજના ભાવને સર્વોત્તમ રીતે જીવ્યા છે આપણા શ્રી યમુનાજી. જ્યારે વ્રજ ભક્તો રાસલીલાનો મનોરથ કરે છે, ત્યારે પ્રભુના ઐશ્વર્ય રૂપને પોતે સાચવીને ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે. માનલીલામાં પણ શ્રી સ્વામિનીજીની જેવી ભક્તિભાવના લઈને શ્રી ઠાકોરજીનો મિલાપ કરાવે છે. શ્રી યમુનાજીનું જીવન એ ત્યાગ, સેવા અને તત્સુખનું પ્રતીક છે, જેમાં પોતાનું કશું નહીં, ફક્ત ને ફક્ત પ્રભુ અને વૈષ્ણવના આનંદનો જ વિચાર. વૈષ્ણવો, રક્ષાબંધનનો સાચો અર્થ છે પ્રભુને ભાવબંધનથી બાંધવો. સકામ ભક્તિથી શરૂઆત કરીએ, નવધા ભક્તિમાં આગળ વધીએ અને જાણ્યા વગર પ્રેમ લક્ષણા ભક્તિ સુધી પહોંચી જઈશું, જ્યાં સંસારની બાધા અસર નહીં કરે અને જીવન જલકમલવત બની જશે. પરંતુ આ ભાવબંધન ટકાવવું હોય ને, અને તેના પોષણ માટે પણ જરૂરી છે. શ્રી હરિરાય મહાપ્રભુજીએ શિક્ષાપત્રમાં તેનો ઉપાય દર્શાવ્યો છે, તેનો માર્ગ દર્શાવ્યો છે કે ભાવનું પોષણ કઈ રીતે કરવું. સત્સંગ, પ્રભુના સ્વરૂપ અને લીલાનું મનન ચિંતન, સેવા ભાવમાં સ્થિરતા અને વૈષ્ણવના ગુણ ગ્રહણ, આ બધા અમૃત ભાવોથી ભાવ સદા તાજો રહે છે. તો ચાલો આ શ્રાવણી પૂનમે આપણે પ્રભુના ચરણોમાં ભક્તિનો રેશમી દોર બાંધી વિનંતી કરીએ કે પ્રભુ, મારા મનને કદી દૂર ન થવા દેજો. મારા હૃદયને હંમેશા આપના પ્રેમના બંધનમાં બાંધી રાખજો. વાલા વૈષ્ણવો, અહીં આપણે રાખડીનો જે દોરો હોય છે તે રેશમનો દોરો હોય છે. તો એ રેશમ શું સૂચવે છે? તો રેશમ સૂચવે છે કે મારા જેવા પરમ વૈષ્ણવ બનો. જેમ રેશમનો કીડો પોતાનું સર્વ અર્પણ કરીને પણ રેશમ આપે છે, તેમ વૈષ્ણવે પોતાના અહંકાર, સ્વાર્થ, સુખ દુઃખ બધું અર્પણ કરીને પ્રભુ માટે પ્રેમનો દોર તૈયાર કરે છે. રાખડીમાં રહેલો રેશમ એ માત્ર સુંદરતા નથી, એ છે સમર્પણનો સાક્ષી. તે આપણને કહે છે કે જો તું પ્રભુના બંધનમાં જોડાવા ઈચ્છે છે
તો પોતાને તારા સ્વરૂપથી ખાલી કરી દે. અહમતા મમતા છોડી દે. પ્રેમનો દોર તો ત્યારે જ બાંધી શકાય જ્યારે એમાં પોતાનું સર્વ ગાળી દેવાય. શ્રી યમુનાજી પણ આવા જ છે ને. સ્વયં પાપ, કલંક અને દુઃખનો ભાર સહન કરીને વૈષ્ણવોના જીવનમાં શાંતિ અને સૌંદર્ય ભરી દે છે. રક્ષાબંધનની આ રાખડી એટલે સમર્પણનો રેશમી દોર, જે માત્ર ભાઈ બહેનને નહીં પરંતુ આપણને પ્રભુ સાથે અખંડ જોડે છે. આમ આ રક્ષાબંધન ઉત્સવ કંઈક અનેરો જ છે. બહેન સુભદ્રા રાખી બાંધત, એવી રીતે પદ પણ આવે છે. અને ભાઈ બહેન શ્રીનાથજી, બહેન ભાઈને રાખડી બાંધે છે. શા માટે? ભાઈની રક્ષા કરવા માટે. તેના મનમાં એ જ ભાવ હોય છે કે મારો ભાઈ કઈ રીતે સુખી રહે. તો એ ગુણ આપણે પણ લેવાનો છે. આપણે પણ તત્સુખનો જ વિચાર કરવાનો છે કે મારા ઠાકોરજીને કઈ રીતે સુખ પહોંચે, મારા ઠાકોરજીના વહાલા વૈષ્ણવોને કઈ રીતે સુખ પહોંચે. તત્સુખનો જ વિચાર કરવાનો છે. રક્ષાબંધન એ વ્રજના પ્રેમનું રેશમી બંધન છે. પ્રેમનું રક્ષાબંધન એટલે પ્રભુને બાંધે તેવું અદ્રશ્ય સૂત્ર. એક કહેવાય છે ને કે યા તો કિસી કે હો જાઓ યા કિસી કો અપના બના લો. ભાઈ બહેનના બંધનનો દિવસ તો રક્ષાબંધન છે, પણ આજે આપણે એક અલગ બંધનની વાત કરી રહ્યા છીએ. એ છે પ્રભુ અને ભક્તનું બંધન. પ્રભુને બાંધી રાખે એવી કોઈ સાંકળ કે દોરી નથી, પણ પ્રેમનું અદ્રશ્ય સૂત્ર છે, જેને તોડી શકે એવું કોઈ નથી. બંધનના અનેક રૂપ છે. દુનિયામાં અનેક પ્રકારના બંધન છે. સંબંધ, ફરજ, કરાર, લોભ, આકર્ષણ. પણ પ્રભુને બાંધી રાખે છે માત્ર પ્રેમનું બંધન, જેમાં કોઈ બળજબરી નથી, કોઈ શરત નથી, કોઈ સ્વાર્થ નથી. ફક્ત અને ફક્ત શુદ્ધ અને પવિત્ર સ્નેહ છે. નવધા ભક્તિના બંધનથી પ્રભુને બાંધી શકાય છે. શ્રીમદ ભાગવતજીમાં 9 પ્રકારની ભક્તિ વર્ણવી છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. આ નવધા ભક્તિ પ્રભુને એટલા મીઠા બંધનમાં બાંધી દે છે કે તેઓ સ્વયં ભક્ત પાસે આવવા મજબૂર થઈ જાય છે. કહેવાય છે ને કે એવો પ્રસંગ આવે છે કે એકવાર ઠાકોરજીએ નારદજીને કહ્યું હતું. જ્યારે નારદજીએ પૂછ્યું કે મારે આપને શોધવા હોય તો હું ક્યાં આપને શોધું, આપનું સરનામું શું? ત્યારે ઠાકોરજીએ કહ્યું હતું કે જ્યાં મારા ગુણગાન થતા હોય છે ને ત્યાં હું અવશ્ય બિરાજું છું. પછી એટલે નવધા ભક્તિનો એક પ્રકાર છે ને, શ્રવણ, કીર્તન, સ્મરણ, આ બધો પ્રકાર છે ને નવધા ભક્તિમાં. અને દાસ્ય અને દીનતાનું બંધન પણ અનેરું છે. દાસ્ય ભાવ એટલે હું આપનો છું, મારું કશું જ નથી, એ પ્રભુને ખૂબ જ સ્પર્શે છે. એટલે જ આપણા દયારામભાઈ કહે છે, દીનતાના પાત્રમાં મનમાણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો જીરે. એટલે દીનતા અને નિસાધનતા એવા છે કે જે આપણે કંઈ પણ કરીએ ને છતાં પણ આપણા મનમાં અસંતોષ રહે કે મારાથી કંઈ બની શકતું નથી. એ નિસાધનતાનો પ્રકાર છે. શ્રી યમુનાજીએ જે રીતે પ્રેમ પાશમાં પ્રભુને બાંધ્યા છે ને, એવો પ્રકાર આપણે પણ શીખવાનો છે શ્રી યમુનાજી પાસેથી. શ્રી યમુનાજીએ પ્રભુને પ્રેમ પાશના સૂત્રમાં બાંધી રાખ્યા છે. આ પ્રેમ પાશમાં કોઈ નિયંત્રણ નથી, કોઈ શરત નથી, માત્ર શુદ્ધ સ્નેહ છે. પ્રેમ એ એવું છે, એવી અદ્રશ્ય દોરી છે કે જે આપણા પ્રિયતમને આપણી સાથે બાંધી રાખે છે. જેમ ગોપીઓએ શ્રી કૃષ્ણને બાંધ્યા, યશોદાજીએ દામોદર લીલામાં દોરીથી નહીં પણ પ્રેમથી પ્રભુ બંધાયા છે.
એ દોરી તો ક્યારેય પૂરતી નહોતી થતી, પણ જ્યારે માતાના હૃદયમાંની સ્નેહની દોરી પ્રકટ થઈ ત્યારે કૃષ્ણ સ્વયં બંધાયા. જ્યારે માતા યશોદા થાકી ગયા, નિસાધન થઈ ગયા, ત્યારે પ્રભુએ એમના પર કૃપા કરી અને એમના પ્રેમ પાશમાં બંધાણા. રક્ષાબંધનના દિવસે આપણે પ્રભુને રાખડી ધરાવીએ છીએ, પરંતુ હૃદયમાં નિષ્કામ પ્રેમનું સૂત્ર બાંધી શકીએ છીએ. એ સૂત્ર એટલું મજબૂત બને કે પ્રભુ પણ કહે, હવે મને બીજે ક્યાંય નથી જવું, આ તો મારો ભક્ત છે, મારું ઘર છે. હે પ્રભુ, આજે આ પાવન દિવસે મારા હૃદયમાં એવું પ્રેમરૂપ રક્ષાસૂત્ર બાંધી દેજો કે મારું મન, મારો શ્વાસ, મારી સેવા બધું જ આપના ચરણોમાં ચોંટી જાય, આપના ચરણારવિંદનો દ્રઢ આશ્રય થાય. પ્રિય વૈષ્ણવો, શરૂઆત સકામ ભક્તિથી થશે, પરંતુ એ ક્યારે નિષ્કામ ભક્તિમાં ફેરવાઈ જશે ને તેનો ખ્યાલ પણ નહીં આવે. કારણ કે પહેલાં માણસ ભક્તિમાં કંઈક માગે છે જે સકામનો પ્રકાર છે, પણ પછી નવધા ભક્તિનો પ્રકાર કરતાં કરતાં ક્યારે આપણે પ્રેમલક્ષણા ભક્તિ સુધી પહોંચી જઈશું તેનો ખ્યાલ પણ નહીં આવે. પ્રભુ પ્રેરણા કરતા જશે અને આપણે આગળ વધતા જઈશું. પ્રભુના રંગે રંગાઈ જવાનું છે. એ અવસ્થામાં સંસાર કોઈ પ્રકારે બાધા કરતો નથી. જલકમલવત જીવન જેમ પાણી કમળને ભીનું નહીં કરી શકે, એમ જગત વચ્ચે રહીને પણ પ્રભુ ભાવમાં સ્થિર રહી શકાશે. સાક્ષી ભાવે, જેવી રીતે જીવનમાં જે કંઈ ઘટે છે તેને માત્ર સાક્ષી ભાવે જોવું, તેની અસર આપણા જીવન ઉપર નહીં થાય. પ્રભુને બાંધવાની રીતનો પ્રકાર જોઈએ તો પ્રભુના ચરણારવિંદમાં ઝાંઝરના રૂપે સતત નામ સ્મરણ, પદગાન, સેવા એ લખતા રહેવું, પ્રભુને પ્રેમના સૂત્રથી જોડાઈ જવું. શ્રી ઠાકોરજીને જે કાચની ધરવામાં આવે છે એ પણ એક પ્રકારનું બંધન જ છે ને, તેમાં પણ દોરી છે. અને આ કાચની શું છે? એ વ્રજભક્તોનો ભાવ છે. પ્રભુ વ્રજભક્તોથી ઘેરાયેલા છે. શા માટે? પ્રેમને વશ થઈને. પ્રભુ વ્રજભક્તો વચ્ચે શા માટે છે? પ્રેમના બંધનને કારણે છે. વ્રજભક્તો હંમેશા પ્રભુના સુખનો જ વિચાર કરે છે. આમ એક એક વસ્તુ દ્વારા પ્રેમરૂપી બંધનથી આપણે પ્રભુને બાંધીએ છીએ, પરંતુ આપણને એ ખ્યાલ નથી હોતો. પ્રભુને આપણે બાજુબંધ ધરાવીએ તો એ પ્રકારે આપણે પ્રભુથી બંધાઈ ગયા. પ્રભુના હસ્તનો સ્પર્શ આપણને મળ્યો અને પ્રભુ પણ પ્રેમના પાશમાં બંધાઈ ગયા. નિષ્કામ ભક્તિથી પ્રેમ પાશમાં પ્રભુને બાંધી શકાય છે. વ્રજ ભક્તોના ભાવ પ્રમાણે માત્ર પ્રભુના સુખનો વિચાર કરવો, પોતાના માટે કંઈ નહીં, ફક્ત પ્રભુના આનંદ માટે જીવવું. એ રીતે પ્રભુને પ્રેમ પાશમાં બાંધી લેવા. પ્રભુને પ્રેમના બંધનમાં કઈ રીતે બાંધી શકાય એ તો આપણને શ્રી યમુનાજી શીખવે છે. શ્રી યમુનાજીના પદમાં આવે છે ને કે પ્રેમ કે ફંદ તે ગહી જો રાખે નિકટ એસે નીર મોલ નગ મોલ લીને. એટલે શ્રી ઠાકોરજીના સુખનો જ વિચાર શ્રી યમુનાજી કરે છે. ફક્ત ઠાકોરજી નહીં, પરંતુ શ્રી સ્વામિનીજી, વ્રજભક્તો, વૈષ્ણવો બધાના સુખનો વિચાર હંમેશા શ્રી યમુનાજીએ કર્યો છે. ઓ શ્રીનાથજી, એક વખત વ્રજભક્તોનો મનોરથ હતો કે ઠાકોરજી સાથે રાસલીલા કરવી. તો ઠાકોરજી કહે કે મારા ઐશ્વર્યરૂપ આભરણ કોઈ ધારણ કરે ને તો આ ખેલ થઈ શકે. તો ભક્ત અને ભગવાન બંનેના મનોરથ પૂર્ણ કરવા શ્રી યમુનાજીએ શ્રી ઠાકોરજીના ઐશ્વર્યરૂપ આભરણો ધારણ કર્યા, પોતાની પાસે સાચવી રાખ્યા. અને આપણે એ પ્રસંગ પણ જાણીએ છીએ કે શ્રી સ્વામિનીજી અને શ્રી ઠાકોરજીના માન લીલાનો. ત્યારે શ્રી સ્વામિનીજીએ ઠાકોરજીનું રૂપ ધારણ કર્યું છે અને ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીનું રૂપ ધારણ કર્યું છે. કારણ કે શ્રી સ્વામિનીજીએ મીઠી હઠ કરી હતી કે હું આપનું રૂપ ધારણ કરું અને આપ મારું રૂપ ધારણ કરો, પછી હું આપને માન છોડાવું.
ત્યારે શ્રી સ્વામિનીજી ઠાકોરજીનું માન છોડાવી ન શક્યા. પછી યમુનાજીને વિનંતી કરી કે આપ કંઈક કરો. ત્યારે શ્રી યમુનાજીએ ઠાકોરજીના મુકુટ કાચનીના શ્રૃંગાર ધારણ કરીને પધાર્યા તો પ્રભુ હસી પડ્યા, ખૂબ જ હસ્યા, અને આ રીતે પ્રભુનું માન છૂટી ગયું. અને પછી શ્રી યમુનાજીએ પ્રિય પ્રીતમ એટલે કે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીનું મિલન કરાવ્યું. આમ શ્રી યમુનાજી કેવા છે? બધાને સુખ દેનારા છે. સબનકો સુખ દે તપીય સંગ કરત સેન, ચિત્ત મેં તબ પરત ચેન જબ હી બોલે. આવા શ્રી યમુનાજી છે. એટલે આ બંધન એ ફક્ત ભાઈ બહેનના પ્રેમનું બંધન નથી, પરંતુ ભક્ત અને ભગવાનના પ્રેમનું પણ બંધન છે. સકામ ભક્તિથી પ્રેમલક્ષણા ભક્તિ સુધીની યાત્રાનો વિચાર કરીએ ને તો ઘણી વખત ભક્તિમાં આપણે શરૂઆત સકામ ભક્તિથી કરીએ છીએ. કંઈક માગીએ, આશા રાખીએ, પણ જ્યારે નવધા ભક્તિનો માર્ગ શરૂ થાય ત્યારે એ દરરોજ નિયમ પ્રમાણે કરતા કરતા ક્યારે પ્રેમલક્ષણા ભક્તિમાં પ્રવર્તિત થઈ જશે ને તેનો પણ આપણને ખ્યાલ નહીં રહે, અને આપણે જલકમલવત જીવન જીવતા શીખી જઈશું. એટલે પ્રભુને પ્રેમ પાશમાં બાંધવાની રીત આપણને શ્રી યમુનાજી શીખવે છે. ઓ શ્રીનાથજી, આ રીતે શ્રી યમુનાજીએ હંમેશા તત્સુખનો જ વિચાર કર્યો છે, પોતાનો નહીં. પ્રભુ અને પ્રભુના ભક્તોનો આનંદ જ મુખ્ય છે. ત્યાંથી આપણે શીખવાનું છે કે પોતાને ભૂલીને ફક્ત પ્રભુના સુખમાં જીવવાનું છે. એ નિષ્કામ ભાવ, એ ત્યાગ અને એ પ્રેમ પાશ એ જ પ્રભુને અદ્રશ્ય સૂત્રથી બાંધે છે. હે પ્રભુ, આ રક્ષાબંધનના દિવસે મારા હૃદયમાં એવો પ્રેમ પાશ બાંધી દેજો કે હું આપના રંગે રંગાઈ જાઉં, આપના ચરણારવિંદથી કદી છૂટી ન થાઉં. હું આપનો જ જીવ છું પ્રભુ, એ જ મારું રક્ષાસૂત્ર છે. હું આપના ચરણારવિંદમાં ચોટીને રહેવા માંગુ છું કે જેના કારણે આપ જ્યાં પધારો ત્યાં હું પણ આપની સાથે હોય. વ્રજની ગોપીઓ, વ્રજના ગોવાળો સૌ પોતપોતાની રીતે શ્રી કૃષ્ણને રક્ષાસૂત્ર બાંધે છે. ગોપીઓ માટે પ્રભુની રક્ષા એટલે એમના ચરણમાં ભક્તિનું બંધન. ગોપાલો માટે પ્રભુની રક્ષા એટલે એમના સંગમાં રહેલી નિર્દોષતા અને પ્રેમની કાળજી. જેમ દ્રૌપદીએ શ્રી કૃષ્ણની આંગળી પર પોતાની સાડીનો પાટો બાંધ્યો અને કૃષ્ણે સમય આવતા 999 ચીર પૂરા કરીને એમની લાજ રાખી, એ જ છે પુષ્ટિ માર્ગનો ભાવભર્યું રક્ષાબંધન, જેમાં આપેલું પ્રેમનું દોર સમય આવતા અડગ રક્ષણ બને છે. શ્રી યમુનાજી પણ વ્રજ ભક્તોની જીવનભર રક્ષા કરે છે. જેમ ભાઈ બહેનને દુખણા લે છે એમ શ્રી યમુનાજી વૈષ્ણવના પાપ અને દુઃખના ભાર પોતે લઈને તેને કૃપાના પ્રવાહથી પવિત્ર કરે છે. આ શ્રાવણી પૂનમે આપણે સૌ વૈષ્ણવોએ પણ પ્રભુના ચરણમાં ભક્તિનો રેશમી દોર બાંધવાનો છે અને એ વિનંતી કરવાની છે કે હે ઠાકોરજી, મારા મનને કદી દૂર ના થવા દેજો. સદાય મારું ચિત્ત આપનામાં ચોટેલું રહે એવી કૃપા કરજો. મારા હૃદયને હંમેશા આપના પ્રેમના બંધનમાં બાંધી રાખજો. પ્રભુને આપણે ભાવ બંધનથી બાંધવાના છે, એટલે કે પ્રભુ સાથે ભાવથી જોડાયેલું રહેવાનું છે. હવે આ ભાવ આપણને પ્રાપ્ત થયો, હવે એ ભાવનું પોષણ કઈ રીતે કરવું, તો તેનો માર્ગ પણ શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને દર્શાવે છે. તો ચાલો આ ભાવ બંધનમાં ભાવને પોષણ કઈ રીતે આપવું તેનું થોડુંક ભાવ દર્શન કરીએ. આપણા શ્રી હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રમાં પણ કહે છે કે હંમેશા સત્સંગ કરવો, જેથી ભાવ તાજો રહે. પ્રભુના સ્વરૂપ, લીલા અને ગુણગાનનું મનન કરવું, જેથી મનમાં પ્રભુ સિવાય બીજું કંઈ ન રહે. સેવા ભાવમાં સ્થિર રહેવું, જેથી પ્રભુનો સંબંધ જીવંત રહે. વૈષ્ણવોના ગુણ ગ્રહણ કરવા, જેથી મન શુદ્ધ થાય અને પ્રેમ ઊંડો થાય. જેમ રેશમનો દોર સંભાળીએ તો વર્ષો ટકે, તેમ ભાવનું બંધન સાચવીએ તો આખું જીવન પ્રભુ સાથેનું જોડાણ અખંડિત રહે.
તો ચાલો હવે ભાવ પોષણ વિશે થોડુંક સમજી લઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, એક વખત વચનામૃતમાં સાંભળ્યું હતું, શ્રી શ્યામ મનોહર બાવાશ્રીના વચનામૃતમાં કે અન્યાશ્રય ઉપર આ વચનામૃત કરતા હતા, ત્યારે એક શ્રોતાએ આવીને પૂછ્યું કે મહારાજ, આપ કહેતા હતા કે અન્યાશ્રય ન કરવો જોઈએ, પણ હું તો શિવ ભક્ત છું અને શિવ ભક્તિ કરું છું. ત્યારે આપશ્રીએ કહ્યું કે જરૂર કરો. ત્યારે તેણે કહ્યું કે આપે અન્યાશ્રય કરવાની તો શા માટે ના પાડી? ત્યારે આપશ્રીએ ઉત્તર આપ્યો કે મેં તમને ના નથી પાડી, જે કૃષ્ણ ભક્તિ કરી રહ્યા છે ને એમને ના પાડી છે. તમે શિવ ભક્તિ કરી રહ્યા છો તો તમને કૃષ્ણ ભક્તિ કરવાની હું ના પાડું, કારણ કે ભક્તિ એ મનને ચોંટાડવાની, એ સ્વરૂપમાં એકાગ્ર કરવાની વાત છે. ધ્યાન આપજો, ભક્તિ એ મનને ચોંટાડવાની, એ સ્વરૂપમાં એકાગ્ર કરવાની વાત છે. બધાની પૂજાની કરવાની વાત નથી. એટલે પૂજા અને ભક્તિ બંને અલગ પ્રકાર છે, એ સમજવું જોઈએ. પંચદેવની પૂજા થઈ શકે પણ ભક્તિ ન થઈ શકે. બધા દેવો ઉપર ફૂલ ચડાવીશું તો ફૂલ ચડશે, પણ બધાની ભક્તિ કરવા જઈશું તો બધાની ભક્તિ નહીં થાય. જો આપણે ભક્તિનો અર્થ પૂજા સમજતા હોઈએ તો બધાની ભક્તિ થાય છે. એટલે આશ્રય એકનો જ કરવો. તો આપણે કહીએ કે અમે તો અન્ય આશ્રય નથી કરતા, અમે તો એક ઠાકોરજીનો જ આશ્રય કર્યો છે, પરંતુ જાણે અજાણે આપણે અન્યાશ્રય કરીએ છીએ, અને એ સૌથી મોટો અન્યાશ્રય છે હુંપણાનો, કે હું આ કાર્ય કરું તો થાય, હું ના હોય ને તો આ બધું અટકી જાય, મારા વિના ઘર ચાલે નહીં, આ મારી વસ્તુ છે, આ મારો કબાટ છે, આ મારો પલંગ છે, આ મારું ઘર છે, હું આ ઘર ચલાવું છું. આ હું અને મારું જ્યાં સુધી હશે ને ત્યાં સુધી પ્રભુની કૃપાનો અનુભવ નહીં થાય. એટલે સૌથી મોટો અન્યાશ્રય હુંપણાનો છે, જે દૂર કરવો જોઈએ. પ્રિય વૈષ્ણવો, ભક્તિ માર્ગ અત્યારે તીરોભૂત થઈ ગયો છે. તેવી જ રીતે સત્પુરુષોનો સંગ પણ તીરોભૂત થઈ ગયો છે. તેથી ભાવની શિથિલતા થઈ છે, અને ભાવનો અભાવ થાય તો બધું નકામું જાય. આ મહાકઠણ કાળથી ભક્તિ માર્ગ તીરોભૂત થયો છે, અને પુષ્ટિ માર્ગીય ભગવદીયનો સંગ પણ નથી મળી રહ્યો. તેથી પુષ્ટિ માર્ગનો ભાવ પણ શિથિલ થયો છે. ભાવ વિના બધું નકામું છે, કેમ કે આ પુષ્ટિ માર્ગમાં બધું ભાવ જ છે. ભાવાત્મક માર્ગ છે. જેટલી ક્રિયા દેખાય છે એ બધી ભાવાત્મક જ છે. એ ભાવને તો પુષ્ટિ માર્ગમાં સ્થિત હોઈએ, ભગવદીયનો સંગ હોય ત્યારે જ જાણી શકાય, ન હોય તો કેવી રીતે જણાય? ભક્તિ માર્ગમાં આઠેય પ્રહર કેવળ પ્રભુનું જ સુખ વિચારાય છે. આપણું દેહ સંબંધી સુખ જરાય નથી વિચારાતું. આ પ્રકારે સેવા થાય એ દુર્લભ છે. તેથી ભાવ શિથિલ થઈ રહ્યો છે. તેથી ભાવ વિના બધું નકામું છે. ભક્તિ માર્ગીયપણાનો અભાવ હોય ત્યારે કર્મની જેમ આ સેવા પણ ક્રિયાવત થઈ જાય છે. તેમાં પણ વ્યવહારથી વિક્ષેપ થવાથી મનની સ્થિરતા થતી નથી. ભક્તિ માર્ગની રીત એ છે કે આઠે પ્રહર ભાવમાં રહીએ. તે તો ક્યાં છે, પણ કર્મની જેમ ક્રિયાવત છે. જેમ કર્મ માર્ગીય કર્મ કરે ત્યાં સુધી પ્રયોજન, પછી કશું નહીં. તેવી જ રીતે સેવા સમયે ન સંયોગનું સુખ મળ્યું કે ન અનુસરમાં વિપ્રયોગનું. તેથી કર્મ માર્ગની જેમ ક્રિયા માત્ર જ છે. તે કર્મવત પણ મન લગાડીને નથી. ત્યાં સેવામાં પણ મન એકાગ્ર નથી. અનેક પ્રકારના વિક્ષેપ મનમાં થાય છે. જાત જાતના વ્યવહારના તરંગ મનમાં ઉઠે છે. તેથી મન સ્થિર નથી, પરંતુ વિક્ષેપ પામે છે. તેથી કર્મવત ક્રિયા માત્ર પણ ભગવત સેવા બનતી નથી. વ્યવહાર પણ સિદ્ધ ન થાય ત્યારે વિશેષ ક્ષોભ કરાવનાર થાય છે. કેમ કે વ્યવહારનો અભાવ હોય તો ગૃહસ્થાશ્રમના પ્રકારથી સેવન કઈ રીતે થાય? ભગવત સેવામાં વ્યવહારના તરંગ ઉઠે છે. એ વ્યવહાર પણ સિદ્ધ ન થાય ત્યારે મનમાં અતિ અધિક ક્ષોભ થાય છે. ધીરજ છૂટી જાય છે. તે વેળા ગૃહસ્થનો ભાવ કઈ રીતે રહે? વળી ભગવત સેવા પણ કઈ રીતે કરે?
આ પુષ્ટિ માર્ગ તો ભાવાત્મક સર્વોપરી છે અને જીવ તુચ્છ છે. કાળ મહાકઠણ છે. સેવા કરતી વેળા વ્યવહારનું સ્મરણ આપમેળે કાળદોષથી થાય છે. વ્યવહાર ખાલી જાય, સિદ્ધ ન થાય ત્યારે ધીરજ કેપ રહે. મનમાં દુઃખ પામે તે વેળા લૌકિક ચિંતાથી મનમાં ભગવદ્ ભાવ કઈ રીતે રહે? વળી ગૃહસ્થાશ્રમમાં લૌકિક વૈદિક કુટુંબનું ભરણ પોષણ વગેરે માથે છે એ કરવાનું ઉપરાંત ભગવત સેવા કઈ રીતે કરવી? મન તો ચિંતાએ આવી રીતે ગ્રસી લીધું છે. ત્યાં કોઈ કહે કે વ્યવહાર ન કરવો તો પ્રભુ સર્વ સામર્થ્ય વાળા છે, લૌકિક વૈદિક બધા કાર્ય સિદ્ધ કરશે. તમે ભગવત સેવા મન લગાડીને કરો. આવું કોઈ કહે તો કહે છે કે વ્યાવૃત્તિના અભાવનો પક્ષ એટલે કે લૌકિક વૈદિક છોડવાનો પક્ષ બુદ્ધિથી દ્રઢતા નથી, તેથી અત્યંત દુર્લભ છે. અને બુદ્ધિની દ્રઢતા તો નિરંતર નિવેદનના વિશેષ ચિંતનથી થાય. વ્યાવૃત્તિનો અભાવ કઈ રીતે કરાય? જો કે અવ્યાવૃત જીવ ભગવત સેવા કરાય એ તો સર્વોપરી છે, પરંતુ બુદ્ધિ એવી ઉત્કૃષ્ટ છે કે આ કાળમાં પ્રભુનો પૂર્ણ વિશ્વાસ તો દુર્લભ છે. પૂર્ણ વિશ્વાસ વિના અવ્યાવૃત થાય તો ખૂબ જ દુઃખ પામે. શ્રી ઠાકોરજીમાં દોષ બુદ્ધિ થઈ જાય. હું એમના આશ્રયે સેવા કરું છું અને મારું લૌકિક પણ સિદ્ધ કરતા નથી. આવું મનમાં આવે તો અનર્થ થાય, દાસભાવ જતો રહે. તેથી અવ્યાવૃત કેમ થવાય? એવી તીવ્ર ઉત્તમ બુદ્ધિ છે નહીં. પૂર્ણ વિશ્વાસ તો દુર્લભ છે. ત્યાં કોઈ કહે કે બુદ્ધિ ઉત્તમ થાય, પૂર્ણ વિશ્વાસ જે પ્રકારે થાય તે કાર્ય કરો, તો તેનો ઉત્તર એ છે કે બુદ્ધિ ઉત્તમ અને પૂર્ણ વિશ્વાસ તો ત્યારે થાય કે આઠે પ્રહર નિવેદનનું ચિંતન કરાય, અષ્ટાક્ષર અને શરણની ભાવના કરાય. ગદ્યમાં શું નિવેદન છે? હમણાં કેવી રીતે ક્રિયા કરું છું? કેટલાય દિવસનો ભૂલો પડેલો તેનો હમણાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી દ્વારા સંબંધ થયો છે. પ્રભુ કેવા છે, જીવ કેવો છે, જીવે કયા પ્રકારે દાસત્વ કરવાનું છે. પંચાક્ષરમાં પ્રભુ જ ગતિ છે. આ પ્રકારે નિવેદનનું ચિંતન થાય તો બુદ્ધિ પ્રબળ ઉત્તમ થાય, ત્યારે વિશ્વાસ સંપૂર્ણ થાય. હવે નિવેદનનું ચિંતન કરવાનો પ્રકાર કહે છે. તેમાં નિવેદનના ચિંતનમાં પણ સત્પુરુષ ભગવદીયનો જ સંગ કરવો. ધ્યાન આપજો. સત્પુરુષ ભગવદીયનો જ સંગ કરવો તેનું નિરૂપણ કર્યું છે. અને ભગવદીય તો દુર્લભ છે અને દૂર રહે છે, તેથી આવી ઉત્તમ બુદ્ધિ થતી નથી. તો મારી બુદ્ધિ સ્થિત છે, છતાં પોષણ કરવા વાળા અભાવે શિથિલ થઈ જાય છે અને અન્યથા વાતો સાંભળીને ચિત્ત ખેદયુક્ત થાય છે. એટલે અહીં કહે છે કે જો ભાવ વધે તો એ પરમ દુર્લભ છે, પણ થોડોક ભાવ આગળથી હૃદયમાં સ્થિત છે તે પણ ક્ષીણ થાય છે, દિવસે દિવસે ઘટતો જાય છે, કેમ કે પોષણ કરનારનો અભાવ છે. ભગવદીયનો મેળાપ થાય તો ભાવનું પોષણ થાય. ભાવ વધે સત્સંગ વિના ભાવ શિથિલ થાય છે. વળી લૌકિક માણસોનો સંગ તો આવી લાગ્યો છે, તેથી અનેક પ્રકારની લૌકિક વાતો કહેવી પડે છે. વળી અન્યથા લૌકિક વાતો સાંભળવાથી ચિત્તને ખૂબ ખેદ થઈ રહ્યો છે. અહર્નિશ અન્ય વાતો, અન્ય શ્રવણ મારા કાને થાય છે, તે હું કોને કહું એવો મનમાં ખેદ થાય છે. ભગવાનમાં મનવાળા આવા અમારા ઉત્તમ પ્રકારને સાંભળનાર છે, તે પણ લૌકિકમાં પ્રતિષ્ઠા માત્ર સિદ્ધ કરનારા છે. ચિત્તને બીજી જગ્યાએ લઈ જાય છે અને દેહને તેમાં પ્રાપ્ત કરાવે છે, લગાડે છે, કેમ કે ભગવાન માર્ગની નિષ્ઠા લૌકિક નિષ્ઠાથી વિરુદ્ધ છે. આ પ્રકારે
મનમાં દુઃખી છું. ભગવત ભાવ દિવસે દિવસે શિથિલ થાય છે. વળી હું મારા કોને ઉત્તમ પ્રકાર એટલે કે મારી વડાઈ કોને કરું, કોને ઉત્તમ પ્રકાર સમજાવું, કોને ઉત્તમ પ્રકાર સમજાવું. ઓ શ્રીનાથજી, એટલે અહીં કહે છે કે હું ખૂબ દુઃખી છું. કોને આ બધું સંભળાવું? કોઈ કહે છે કે આઠે પહોર એમનું મન ભગવાનમાં લાગેલું રહે છે. વળી અનેક વડાઈ પણ હું મારા કાને સાંભળું છું. એનાથી શી સિદ્ધિ છે? લૌકિકમાં પ્રતિષ્ઠા થઈ, તે પ્રતિષ્ઠા માત્રની સાધક બની. લૌકિકમાં આ ફળ થયું, બીજું કશું તો દેખાતું નથી. આ પ્રતિષ્ઠાથી મારું કાર્ય સિદ્ધ થયું. આ પ્રતિષ્ઠા ભગવત ભાવમાં બાધક છે. એટલે આપણે એટલે જ કહેતા હોય ને કે કોઈ પ્રભુ કૃપાથી આપણે વાત કરવાની, પણ કોઈના વખાણ આમનામ કરીએ ને અહમ આવે તો પણ નકામું છે. એમ અહીં આગળ નિરૂપણ કરે છે કે આ ચિત્ત ભગવાનના ચરણારવિંદમાં ન લાગે અને આ મનુષ્ય દેહ ઇન્દ્રિયો ભગવાનમાં વિનિયુક્ત ન થાય, ન જોડાય તો બધું વ્યર્થ છે. એકાદશ સ્કંધમાં રાજા જનક કહે છે કે દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુરહ. એટલે જીવ ને આ મનુષ્ય દેહ દુર્લભ અને ક્ષણમાં નાશ પામે એવું છે. સપ્તમ સ્કંધમાં પ્રહલાદજી કહે કૌમાર આચરેત પ્રાજ્ઞો ધર્માન ભાગવતાન નિહ દુર્લભમ માનુષમ જન્મ તદપ્ય ધ્રુવમર્થદમ. એટલે બુદ્ધિમાન કુમાર અવસ્થામાં આ પુરુષાર્થ કરનારો છે. વગેરે વચનથી જણાય છે કે મનુષ્ય દેહ ખૂબ દુર્લભ છે, ક્ષણમાં એનો નાશ છે. શ્રીનાથજી, તેથી ભગવાનના દર્શન સેવા પરમ દુર્લભ છે. તે થાય તે સારું. આ કુમાર અવસ્થા ભગવત ધર્મ કરવા માટે યોગ્ય છે. માટે ભગવાનમાં વિનિયોગ વિના દેહ યૌવન બધું ફોગટ છે. વળી ભગવાન માર્ગની નિષ્ઠા લોકનિષ્ઠા વિરુદ્ધની છે. કેમ કે પોતાની વડાઈ સાંભળવી, આનંદ માણી, પોતાને મોટો સમજે એ જ મોટો, એ જ ભગવાનને શ્રીનાથજી પોતાને મોટો સમજે એ ભગવાનને બુરું લાગે. મદ થાય તો ભગવાન હૃદયમાંથી જતા રહે. તેથી આ લોકોથી મળતી મોટાઈ ભગવત ધર્મમાં નિશ્ચય વિરોધ કરે છે. એટલે સંસાર એટલે કે અહંતા મમતાત્મકના વૈરી શ્રી કૃષ્ણ પણ આવા મૂઢ સંસાર આસક્તોની ઉપેક્ષા કરે છે. વળી આ સમયે સત્પુરુષોની સુંદર મતિને હરી લે છે. શ્રીનાથજી, એટલે સંસાર વૈરી એવું શ્રી કૃષ્ણનું નામ છે. જ્યાં શ્રી કૃષ્ણ હૃદયમાં પધારે ત્યાં સંસારનો નાશ કરે. નિશ્ચય એનાથી લૌકિક દેહ સંબંધનું કાર્ય ન બને. આ જીવ અજ્ઞાની છે, શ્રી કૃષ્ણને ચાહે છે અને સંસારની પણ ઈચ્છા કરે છે. અપેક્ષા કરે છે. ઓ શ્રીનાથજી, સંસાર હોય ત્યાં સુધી શ્રી કૃષ્ણ ક્યાં? અને શ્રી કૃષ્ણ કૃપા કરે પછી અહંતા મમતા રહેતી નથી. કાળ દોષથી પ્રભુનું જ્ઞાન થતું નથી. એવો કઠણ કાળ આવ્યો છે. સત્પ્રાણીની પણ મતિ બુદ્ધિને હરી લે છે. તેથી વારંવાર સંસારની અપેક્ષા રાખે છે. જો એ સંસારને તુચ્છ જાણે છે અને ભગવાનનો ગુણ પણ સંસાર નાશક છે એ પણ જાણે છે, તો એ આ કાળથી સત્પુરુષોની બુદ્ધિ કેમ હીન થઈ જાય છે. કાળ દોષને મિટાવી દેનાર સત્પુરુષોનો સંગ છે. શ્રીનાથજી, ધ્યાન આપજો, કાળ દોષને મિટાવી દેનાર સત્પુરુષોનો સંગ છે નહીં. તેથી સમસ્ત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ સાવધાન રહેવું જોઈએ. અહીં શ્રી હરિરાયજી સઘળા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને શિક્ષા એટલે કે બોધ આપે છે કે સાવધાન રહેજો. કાળ દોષ મહા દુષ્ટ છે, બધા ધર્મમાં પ્રતિબંધક છે. હું પણ આ કાળ દોષનો નાશ કરી શકતો નથી, કેમ કે સત્સંગ મળતો નથી. ભગવદીયનો સંગ મળે તો કાળ દોષ બાધા ન કરે.
તો કાળદોષ બાધા ન કરે, પણ સત્સંગ દુર્લભ છે. તેથી હે વૈષ્ણવો, તમે બધા ક્ષણે ક્ષણે સાવધાન રહેજો. આ પુષ્ટિ માર્ગ સર્વોપરી છે. એ માર્ગમાં તમે સ્થિત છો, માટે દુસંગથી બચેલા રહેજો, ભગવદીઓનો સંગ કરજો અને શ્રી આચાર્યજી મહાપ્રભુજીના ચરણ કમલોને તમારા ચિત્તમાં ધારણ કરી રહેજો. આ રીતે અહીં પ્રિય વૈષ્ણવો, આ પુષ્ટિ માર્ગમાં ભાવ સાધન છે અને ભાવાત્મા ભગવાન છે. તે પ્રમેય અને ફલરૂપ છે. માટે નિધિરૂપ ભાવનું રક્ષણ કરવું, એની વિરુદ્ધ હોય તેનો ત્યાગ કરવો. હરિકૃષ્ણ નામના વૈષ્ણવનું ચિત્ત અતિ શુદ્ધ છે, માટે એના પર કૃપા રાખી એનો સંગ કરવો એ નિરૂપણ છે. ઉપર કહ્યું કે સત્સંગ વિના આ જીવ કાળદોષ દૂર કરી શકતો નથી. તેથી બધા વૈષ્ણવોએ સાવધાન રહેવું અને સત્સંગ કરતા રહેવું, કેમ કે આપણા ભાવ ભાવાત્મક છે. આપણા ભાવ કેમ કે આ ભાવાત્મક માર્ગ છે, એનો પ્રકાર આગળ કહે છે. એટલે પુષ્ટિ માર્ગમાં ભાવ સાધન છે, પ્રમેય ભગવાન છે. પ્રથમ શ્રી કૃષ્ણની સેવા પ્રમાણરૂપ છે અને પછી તે ફલરૂપ છે, અથવા શ્રી કૃષ્ણની સેવા વગેરે કાર્ય જે છે તે પ્રમાણ છે અને પછી જ તે ફલરૂપ બને છે. તેથી આ નિધિરૂપ ભાવ જ સર્વથા સારી રીતે રક્ષણ કરવા યોગ્ય છે અને તેથી વિરુદ્ધ જે હોય તે જાણીને તે બાધાને દૂર કરવા. હરિકૃષ્ણ નામના વૈષ્ણવ પર પ્રથમની જેમ વિશેષ પ્રકારે સ્નેહ સ્થાપન કરવો. તેથી ગોષ્ઠી એટલે કે સ્નેહ સહિત વાર્તા તેવાની સાથે અથવા તેવી પોતાના પ્રયત્નથી નિશ્ચય કરવી. એટલે એની ઘણું ખરું અંતઃસ્થિતિ દેખાય છે. તેથી તેનો સંગ કરવો અને ચિત્તમાં અહીં અન્ય લૌકિક સર્વથા ન વિચારવું. એટલે અહીં આપણને એમ થાય કે હરિકૃષ્ણ નામના કોઈ વૈષ્ણવ, પરંતુ અહીં ભાવની વાત છે કે ભાવનું પોષણ કઈ રીતે થાય. એટલે જ શિક્ષાપત્રમાં લૌકિક દુઃખ હૃદયમાં ન ધરવું, અલૌકિકમાં ચિંતા ન કરવી, બહિર્મુક્તા ન રાખવી, બહિર્મુક્તા નિવૃત્તિનો પ્રકાર, ભાગવતજીનો પાઠ તથા અર્થશ્રવણ, વૈષ્ણવો સાથે નિવેદનનું સ્મરણ, સદા ભગવદ નામ ગ્રહણ, સદા શરણ ભાવ, અષ્ટાક્ષરનું ઉચ્ચારણ, પંચાક્ષર મંત્રની ભાવના, વૈરાગ્ય અને સંતોષ રાખવા. આ બધું નિરૂપણ શિક્ષાપત્રમાં કરવામાં આવ્યું છે. આમ આ શિક્ષાપત્ર એવું છે કે જે આપણે નિત્ય તેનું મનન ચિંતન પઠન કરવું જોઈએ. કારણ કે આ 41 શિક્ષાપત્રો એ 41 રત્ન સમાન છે, જેમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોનું કર્તવ્ય દર્શાવ્યું છે. તેમને અલૌકિકમાં કઈ રીતે આગળ વધવું, લૌકિકમાં કોઈ બાધા આવે તો તેમાંથી કઈ રીતે ઉગરવું, આ બધો જ પ્રકાર શિક્ષાપત્રમાં દર્શાવવામાં આવ્યો છે. એટલે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ આ બધુંનું વર્ણન કરનારા આ શિક્ષાપત્રો છે. એટલે શિક્ષાપત્રને પુષ્ટિ માર્ગનો પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. એટલે પ્રભુને પ્રેમરૂપી બંધનમાં બાંધવા હોય તો શિક્ષાપત્રને આત્મપટલ પર ધારણ કરી લેશો ને તો પ્રભુ પ્રેમરૂપી પાશમાં 100% બંધાઈ જશે. કારણ કે શ્રી હરિરાય મહાપ્રભુજી દીનતા સાગર છે, શિક્ષા સાગર છે. એમણે એટલો સુંદર પ્રકાર દર્શાવ્યો છે કે જેના કારણે ભક્તો પ્રભુને પ્રેમ પાશમાં બાંધી શકે. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી હરિરાયજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવ અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.